નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું અંકિત શાહ આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સમાં ગણિતમાં સેમેસ્ટર 4માં પ્રકરણ 2ની આગળ ચર્ચા કરી ગયા અને હવે એ ચર્ચામાં આગળ પ્રકરણ 3 નિયત સંકલન, જેનું વેટેજ છે 14 માર્ક્સનું, એમાં 7 માર્ક્સના MCQ પૂછાય છે અને 7 માર્ક્સના પાર્ટ બીમાં પૂછાય છે. એ 7 માર્ક્સના જે પાર્ટ બીમાં પૂછાય છે એમાં 3 માર્ક્સનો એક પ્રશ્ન અને 4 માર્ક્સનો એક પ્રશ્ન, એમ 2 પ્રશ્ન પૂછાય છે. એની અંદર જો આપણે જોઈએ તો નિયત સંકલનમાં અહીંયા 2 રીતે આપણે નિયત સંકલન કરી શકીએ. હવે નિયત સંકલનની અંદર આપણે સરવાળાના લક્ષ તરીકે પણ કરી શકીએ અને નિયત સંકલનના મૂળભૂત સિદ્ધાંત દ્વારા પણ કરી શકીએ. સરવાળાના લક્ષ તરીકે જો આપણે નિયત સંકલનની વાત કરીએ તો અહીંયા એક દાખલો આપ્યો છે આપણને કે સંકલનમાં e⁻x જેની નીચલી હદ આપી છે log of 2 base e અને એની ઉપલી હદ છે log of 5 base e, એનું આપણે સંકલન મેળવવાનું છે. અત્યાર સુધીના દાખલા આપણે આગળ જોઈ ગયા નિયત સંકલનમાં. એમાં બીજા ચેપ્ટરમાં આપણે એવું કરતા હતા કે સંકલન ઓફ e⁻x dx હોય તો એનું ડાયરેક્ટ e⁻x dx આપણે મૂકી દેતા હતા e⁻x + c. પરંતુ અહીં આગળ આપણને હદ આપેલી છે, એમાં નીચલી હદ અને ઉપલી હદ. એટલે નિયત સંકલનનો મૂળભૂત સિદ્ધાંત એવું કહે છે કે જે આ હદ છે એ હદોની અસર અંદર મૂકવી પડે. એટલે e⁻x + c જે આવે એમાં આપણે આ હદ મૂકવી પડે તો log of ઉપલી હદ ઓછા નીચલી હદ, તો log of 5 base e માઇનસ log of 2 base e અંદર એ મૂકવું પડે આપણે. તો એ અંતરાલની અંદર આ મૂકવાથી આપણને એનો જવાબ મળી જાય. હવે અહીંયા આગળ સરવાળાના લક્ષ તરીકે જો આપ્યું હોય તો આપણે એ મૂળભૂત સિદ્ધાંત દ્વારા ન ગણી શકીએ દાખલો. એટલે આપણે એના માટે સરવાળાના લક્ષ તરીકે મૂકવા માટે એની વ્યાખ્યા જે છે કે સંકલન ઓફ a થી b f of x dx લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h સિગ્મા i બરાબર 1 થી n f of a પ્લસ ih, જ્યાં આપણને અહીંયા આગળ જે નીચલી હદ છે અને ઉપલી હદ એનો અંતરાલ લેવો પડે. એટલે આ જે આખો અંતરાલ છે એ સંવૃત અંતરાલ છે. log of 2 base e અને log of 5 base e એની હદો આપેલી છે. એની વચ્ચે આપણે જો વાત કરીએ તો એની અંદર h બરાબર b માઇનસ a અપોન n, એટલે આપણે જે સંવૃત અંતરાલ આપણને આપેલો છે એનું આપણે n સમાન ઉપઅંતરાલોમાં વિભાજન કરવું પડે. એટલે સમાન ઉપઅંતરાલોમાં વિભાજન કરીએ અને એવા અંતરાલો વિભાજન જે n અંતરાલો કરીએ એને છેલ્લે આપણે n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી લઈ જઈએ અને આ દરેક ઉપઅંતરાલની લંબાઈ જે છે h રાખવામાં આવે છે. એની અંદર ઉપલી હદ ઓછા નીચલી હદ જો બાદ કરીએ અને n વડે ભાગીએ તો આપણને એક અંતરાલની લંબાઈ મળે છે. આવા આપણે n સમાન ઉપઅંતરાલો લઈએ છીએ. આ દરેક અંતરાલ જે છે એની લંબાઈ h જે છે એને ટેન્ડ્સ ટુ 0 લઈએ તો એને h ટેન્ડ્સ ટુ 0 લેવા માટે આપણે શું કરવું પડે? n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી કરવું પડે. ને એનું સાદું રૂપ આપીએ અહીંયા દાખલામાં આપણે જો b માઇનસ a એટલે આપણે log of 5 base e માઇનસ log of 2 base e અપોન n કરીએ તો આપણને 1 અપોન n કોમન, તો log of, હવે અહીંયા લઘુગુણકનો બાદબાકીનો નિયમ લાગે એટલે log of 5/2, તો એ આપણને શું મળશે? અહીંયા આગળ nh બરાબર આ n h ગુણાકારમાં જશે એટલે nh બરાબર log of 5/2 base e. અહીંયા આગળ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, જેમ જેમ આપણે એના ઉપઅંતરાલોની સંખ્યા વધારીએ, અનંત સુધી લઈ જઈએ, તેમ આપણને અહીંયા આગળ દરેક ઉપઅંતરાલની લંબાઈ h ટેન્ડ્સ ટુ 0 મળે છે. હવે એના પર આપણે જો લક્ષ લગાવીએ તો અહીંયા આગળ સંકલનમાં log of 2 base e થી log of 5 base e e⁻x dx માં આ જે વ્યાખ્યા કરી એમાં આપણે b ની કિંમત મૂકી, a ની કિંમત મૂકી અને આપણને h મળ્યા. અહીંયા આગળ a ની કિંમત જે છે આપણને log of 2 base e એટલે કે આપણી નીચલી હદ જે છે એ log of 2 base e છે, એ આપણે અહીંયા આગળ મૂકીએ તો વિધેય f of a પ્લસ ih છે. હવે આપણું જે વિધેય છે f of x શું છે? અહીંયા e⁻x. આ f of x e⁻x જે છે એ આપણા આ જે સંવૃત અંતરાલની અંદર સતત હોવાથી એને આપણે અહીંયા આગળ લખીએ કે a બરાબર log of 2 base e વત્તા ih છે. હવે લિમિટ ઓફ h ટેન્ડ્સ ટુ 0 h સિગ્મા i બરાબર 1 થી n એમાં e⁻log of x ની જગ્યાએ આપણી જે આ કિંમત હતી log of 2 base e વત્તા ih મૂક્યા. હવે ઈના ઘાતમાં આપણે જે ઘાત જે છે એનો સરવાળો હોવાથી એને છૂટું છૂટું પાડીએ તો ઈની ઘાતમાં log 2 ઇન્ટુ e⁻ih, આમ બે છૂટું પાડી શકાય છે. હવે લઘુગુણકનો જે નિયમ છે કે ઈના આધારમાં તેના જ આપણે log 2 base e બંને હોય તો આપણે ડાયરેક્ટ 2 લખાય. એટલે કે નિયમ એવું કહે છે કે a⁻log of y base a હોય તો આ આધાર અને આ આધાર બંને જો સરખા હોય
તો ડાયરેક્ટ આપણે log y બરાબર y લખી શકીએ. તો એ પ્રમાણે અહીંયા ડાયરેક્ટ આપણે શું લખી શકીએ, e રેઝ ટુ log ઓફ 2 બેઝ e ના જગ્યાએ આપણે 2 લખી શકાય. એટલે લિમિટ ઓફ h ટેન્ડ્સ ટુ 0 h સિગ્મા i ઇઝ રનિંગ ફ્રોમ 1 to અપ ટુ n. તો 2 ડાયરેક્ટ લખ્યા આપણે અને e રેઝ ટુ ih છે. આટલું ગણ્યા પછી આપણે અહીંયા આ જે સિગ્મા i ઇઝ રનિંગ ફ્રોમ 1 to અપ ટુ n છે, તો આપણે i ની કિંમત 1 થી n મૂકીએ આમાં, તો પહેલું પદ શું થાય, i બરાબર 1 એટલે e રેઝ ટુ 1h એટલે e રેઝ ટુ h વત્તા e રેઝ ટુ ટ્વાઇસ h વત્તા e રેઝ ટુ થ્રાઇસ h એટલે કે જે સિગ્મા છે એ સરવાળામાં લખી દઈએ અપ ટુ આપણને e રેઝ ટુ nh મળે. અને 2h એ આપણે અહીંયા બાર કોમન રાખ્યા છે. હવે અહીંયા આગળ આપણને જોવાય કે આ જે છે એમાં પહેલું પદ e રેઝ ટુ h અને પછી ક્રમશઃ એમાં e રેઝ ટુ h નો ગુણાકાર થતો જાય છે. એટલે આ તમને ખબર છે કે સમગુણોત્તર શ્રેણી છે. તો સમગુણોત્તર શ્રેણીમાં આપણે જો 1 2 3 એમ n પદોનો સરવાળો લઈએ તો એ શ્રેણીમાં પરિણમે. તો Sn બરાબર a ઇન્ટુ r રેઝ ટુ n માઇનસ 1 અપોન r માઇનસ 1, જ્યાં r ઇઝ નોટ ઇક્વલ ટુ 1 છે. માટે આપણને અહીંયા આગળ આ જે સૂત્રમાં મૂકીએ તો a છે એ આપણા e રેઝ ટુ h છે, આ a જે મૂક્યા આપણે e રેઝ ટુ h, પછી r રેઝ ટુ n છે તો r આપણો ગુણોત્તર શું છે, અહીંયા સમગુણોત્તર e રેઝ ટુ h છે તો ફરી લખ્યું e રેઝ ટુ h એની n ઘાત. હવે ઘાતની ઘાત એટલે ઘાતોનો ગુણાકાર, તો e રેઝ ટુ nh માઇનસ 1 અપોન e રેઝ ટુ h માઇનસ 1, કારણ કે r માઇનસ 1 છે એટલે e રેઝ ટુ h માઇનસ 1. હવે અહીંયા આગળ જો આને છૂટું પાડીએ તો e રેઝ ટુ h આમના એમ રાખીએ, 2 પણ અહીંયા રાખીએ, પણ જે આ h છે એને છેદના છેદમાં લઈ જઈએ તો e રેઝ ટુ h માઇનસ 1 અપોન h ઇન્ટુ 2h એટલે 2 e રેઝ ટુ h ઇન્ટુ e રેઝ ટુ nh જે છે. હવે nh ની કિંમત આપણે અહીંયા દાખલામાં આગળ શોધીને રાખી હતી, એટલે nh ની કિંમત log ઓફ 5/2 બેઝ e છે. હવે n ટેન્સ ટુ ઇન્ફિનિટી h ટેન્સ ટુ 0, તો અહીંયા આગળ આપણે લિમિટ અલગ અલગ આપી દઈએ તો આની લિમિટ થઈ જશે લિમિટ h ટેન્સ ટુ 0 e રેઝ ટુ h માઇનસ 1 અપોન h, એ આપણને શું મળે છે log ઓફ e બેઝ e એટલે કે 1. અને અહીંયા આગળ 2 e રેઝ ટુ h એમાં h 0 મૂકીએ તો એ પણ e રેઝ ટુ 0 એટલે 1 થઈ જાય છે. અને અહીંયા આગળ e રેઝ ટુ log ઓફ 5/2 બેઝ e છે એટલે આગળના નિયમ મુજબ અહીંયા 5/2 રહે માઇનસ 1 એટલે આપણને કેટલા મળ્યા 3/2, આ 2 ઉડી ગયા એટલે અહીંયા 3 આવે. એવી જ રીતે આપણે સરવાળાના લક્ષ તરીકે બીજા 2-3 દાખલા જે છે એમાં પહેલું છે a રેઝ ટુ x, તો આગળનો જે દાખલો છે એમાં e રેઝ ટુ x ની જગ્યાએ આપણે શું મૂકી દઈશું, f ઓફ x a રેઝ ટુ x, બરોબર છે. અને જે આ બીજો દાખલો જે છે એની અંદર આપણે cos x આપ્યા છે, તો log ઓફ a થી સંકલન જે છે a થી b cos x dx એની જો વાત કરીએ તો એમાં આપણે ત્રિકોણમિતિ છે, તો cos ઓફ તમે દાખલો ગણો તો એમાં ત્રિકોણમિતિ લો તો એમાં તમને જ્યારે શ્રેણી મળે છે એ cos ઓફ a પ્લસ h, cos ઓફ a પ્લસ 2h, cos ઓફ a પ્લસ 3h અપ ટુ cos ઓફ a પ્લસ nh, તો એમાં આપણે 2 sin h/2 વડે ભાગીએ અને ગુણીએ તો આપણને s માઇનસ s ના સૂત્ર પ્રમાણે એનું સાદુરૂપ આપીએ તો sin ઓફ b માઇનસ sin ઓફ a જવાબ આવે છે. અહીંયા આપણને બહુપદી આપી છે, તો બહુપદી જ્યારે આવે તો આપણે બહુપદીની અંદર અહીંયા આગળ x જે છે એની આગળ આપણે ih આવ્યા, તો અહીંયા આગળ આપણે જે સિગ્મા i સ્ક્વેર, તો સમાંતર શ્રેણીમાં જે આપણે ભણી ગયા હતા કે સિગ્મા i સ્ક્વેર છે તો એમાં શું લખ્યું હતું આપણે કે સિગ્મા i સ્ક્વેર એટલે n ઇન્ટુ n પ્લસ 1 અપોન 2n પ્લસ 1/6. એવી જ રીતે અહીંયા સિગ્મા i હતું તો એમાં n ઇન્ટુ n પ્લસ 1/2 એમ મૂકીને n ટેન્સ ટુ ઇન્ફિનિટી રાખીએ છીએ. અહીંયા પહેલામાં શું હતું h ટેન્સ ટુ 0 રાખતા હતા, પણ અહીંયા આપણને n ની જરૂર છે તો n ટેન્સ ટુ ઇન્ફિનિટી અને અનંત શ્રેણીના લક્ષ પ્રમાણે અહીંયા 1 અપોન n 0 થઈ જાય, તો એ પ્રમાણે આપણને જવાબ અહીંયા 26 મળે છે. તો આ રીતે આપણે આ સરવાળાના લક્ષ તરીકે દાખલા ગણી શકીએ. મિત્રો હવે બીજું આગળ આ પ્રકરણમાં જે છે નિયત સંકલનના મૂળભૂત સિદ્ધાંત એ આપણે નાનકડા વિરામ બાદ જોઈએ, તો જોતા રહો પાસ થવાનું પંચામૃત. વિરામ બાદ મિત્રો આપનું સ્વાગત છે. હવે પ્રકરણ 3 ની અંદર આપણે સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલન ભણી ગયા. હવે નિયત સંકલનના મૂળભૂત સિદ્ધાંતમાં કેટલાક એવા પ્રમેયો છે જેના ઉપરથી તમે ડાયરેક્ટ એનું સંકલનનો જવાબ આપી શકો. એવા કેટલાક પ્રશ્નો છે, એની અંદર કેટલાક જો પ્રમેયો આપણે જોઈએ તો જો વિધેય f એ માઇનસ a થી a સંવૃત અંતરાલ જે છે એના પર સતત હોય અને યુગ્મ હોય તો, એટલે કે વિધેય f યુગ્મ છે તો માઇનસ a થી a, હવે અહીંયા આગળ તમે લિમિટ જુઓ કે શું છે માઇનસ a થી a f ઓફ x dx, તો એની અંદર તમારે અહીંયા લિમિટ જે છે 0 થી a લઈ ક્વાર્ટરલી એમાં 2 ઇન્ટુ 0 થી a સંકલન f ઓફ x dx, જ્યાં a બિલોંગ્સ ટુ r પ્લસ છે ધન, એટલે એ ધન ભાગનું આપણે સંકલન શોધી અને ડાયરેક્ટ એનું નિયત સંકલન મળી જાય છે. ઉદાહરણ જોઈએ તો લિમિટ -π/2 થી π/2
સંકલન ઓફ cos x dx. હવે મિત્રો તમે જાણો છો ત્રિકોણમિતીય વિધેય cos x જે છે એ યુગ્મ વિધેય છે, એટલે cos ઓફ માઇનસ એક્સ એ આપણને cos ઓફ x જ મળે, એટલે માઇનસની રિક્વાયરમેન્ટ રહેતી નથી. તો આ જે યુગ્મ વિધેય છે cos x, તો આપણે એના બમણા કરી 2 અને લિમિટ આની જે છે ધન ભાગની 0 થી π/2 મૂકી દઈએ તો cos x dx, અને એનું પછી આપણે સંકલનના મૂળભૂત સિદ્ધાંતથી એની જો વાત કરીએ તો cos x નું જે સંકલન છે એ શું થઈ જાય sin x, એ ડાયરેક્ટ મૂકીએ તો 2 * sin x, અને એની લિમિટ લગાવીએ આપણે નીચલી હદ અને ઉપલી હદ, તો ઉપલી હદમાંથી નીચલી હદ બાદ કરો એટલે sin of π/2 માઇનસ sin of 0 લો તો sin of π/2 1 અને sin of 0 0 થઈ જાય, તો 2 * 1 - 0 એટલે જવાબ આપણને 2 મળે છે. તો આ રીતે આપણે MCQ માં કેટલાક પ્રશ્નો પૂછાય કે યુગ્મ અને અયુગ્મ વિધેયના દાખલા હોય એમાં ડાયરેક્ટ આપણે એનો જવાબ 2 લખી શકીએ. એવી જ રીતે જો વિધેય f એ -a થી a પર સતત અને અયુગ્મ વિધેય હોય તો એનો અર્થ એ કે f ઓફ -x જે છે એ માઇનસ ઓફ f x આવે, તો ચિહ્ન જે બાર માઇનસ આવે એ અયુગ્મ વિધેય માટે એવા દાખલા જોઈએ તો એના ઉપર ડાયરેક્ટ -a થી a સંકલન ઓફ f of x dx જે મૂકીએ તો સીધો એનો જવાબ 0 આવતો હોય છે. એ શોર્ટ ટેકનિક આપણે મૂકીએ a બિલોંગ્સ ટુ r પ્લસમાં. તો ઉદાહરણ આપણને એક આપ્યું છે અહીંયા કે -π થી π સંકલનમાં વર્ગમૂળમાં 5 + x⁴ ઇન્ટુ sin ક્યુબ x dx ઇઝ ઇક્વલ ટુ, હવે આ જે વિધેય છે f of x અહીંયા આગળ બે વિધેય જોડે આપે છે. ઘણીવાર વિદ્યાર્થી મિત્રો અગાઉના ચેપ્ટરમાં ભણીને આવ્યા હોય છે તો અહીંયા આગળ ખંડસ્થ સંકલન વાપરવાનો પ્રયત્ન કરે છે કે ગુણાકારમાં છે એટલે, પરંતુ મિત્રો અહીંયા ડાયરેક્ટ આનો જવાબ આવે છે. શોર્ટ ટેકનિક છે સીધી કે વર્ગમૂળમાં 5 + x⁴ લો તો એમાં તમે x ની જગ્યાએ -x મૂકી દો તો બી અહીંયા યુગ્મ ઘાત હોવાથી એ -x⁴ પણ તમને x⁴ જ મળે છે. અને એવી જ રીતે અહીંયા આગળ sin ક્યુબ x, હવે આ તો થયું યુગ્મ વિધેય, પરંતુ આની અંદર જે બીજું વિધેય છે sin ક્યુબ x એની અંદર તમે -x મૂકો તો sin ક્યુબ ઓફ -x, હવે sin વિધેય અયુગ્મ વિધેય છે તો એમાં માઇનસ ચિહ્ન બહાર આવે એટલે માઇનસ ઓફ sin x આવે, તો માઇનસ ઓફ sin x ની 3 ઘાત એટલે માઇનસ ઓફ sin ક્યુબ x, અને એ માઇનસ આપણે બહાર લઈએ તો અહીંયા આગળ આ આખું વિધેય જે છે યુગ્મ અને અયુગ્મનો ગુણાકાર આખો અયુગ્મ થઈ જાય છે. તો અયુગ્મ વિધેય હોવાથી ડાયરેક્ટ આપણે લખી શકીએ કે 0 થી π આ વિધેય જે છે એનું એના બરાબર આપણે 0 લખી શકીએ છીએ. તો અહીંયા આગળ આપણને 0 મળશે. હવે અહીંયા આગળ બીજા બી કેટલાક પ્રમેય છે કે જેની વાત કરીએ તો f એ ક્લોઝ ઇન્ટરવલ 0 એટલે કે સવૃત અંતરાલ 0 એમાં સતત હોય તો આપણે 0 થી a f of x dx જે છે એની જગ્યાએ 0 થી a f of x નું જે ચલ છે એમાં આપણે ચલમાં પરિવર્તન કરીને a - x ડાયરેક્ટ કરી શકીએ છીએ, જેનો આપણને સીધો ઉપયોગ આમાં જવાબમાં થઈ શકે. એવો એક દાખલો છે આપણે સ્વાધ્યાય 3માં છેલ્લો દાખલો જે છે 0 થી π/2 2 log of sin x minus log of sin 2x dx. હવે એની બરાબર આપણે -π/2 log 2 સાબિત કરવાનો આ દાખલો છે. જનરલી આ દાખલો આપણને 3 માર્ક્સમાં પૂછાતો હોય છે. તો i બરાબર 0 થી π/2, હવે શરૂઆતમાં પહેલા આપણને અંદર પહેલા અને બીજા બંને પદમાં log દેખાઈ રહ્યા છે, તો એ જે log દેખાઈ રહ્યા છે તો એની logમાં આપણે સાદુરૂપ આપીએ તો બાદબાકી છે, બીજું અહીંયા બે ગુણાકારમાં છે લોગના જોડે તો એ ઘાતમાં જતું રહે લોગના નિયમના આધારે, તો log of sin સ્ક્વેર x થઈ જાય માઇનસ log of sin 2x થઈ જાય. હવે જે બાદબાકી છે તો ગુણાકારમાં આપણે log હોય તો અહીંયા sin x upon sin 2x એટલે અહીંયા sin સ્ક્વેર x છે upon sin 2x, તો log of a minus log of b, તો log of a/b ની રીતે log of sin સ્ક્વેર x upon sin 2x dx આવે. એનું સાદુરૂપ આપીએ તો sin 2x નું સૂત્ર છે ઉપગુણિતમાં કે 2 sin x cos x, તો 2 sin x cos x મૂકીએ તો sin x જો ઉડી જાય તો આપણને અહીંયા આગળ tan x/2 સાદુરૂપ મળે છે. હવે log of tan x/2 જે સાદુરૂપ મળ્યું, ફરી આમાં ભાગાકારનો નિયમ લગાવીએ કે log of b/a એટલે log of b minus log of a, તો log of tan x minus log of 2, અને આપણી જે લિમિટ હતી 0 થી π/2 એ બંને મૂકી દીધી. હવે અહીંયા આગળ અહીંયા પહેલા પાર્ટનું આપણે સંકલન શોધીએ અલગથી, પછી આ બીજા પાર્ટનું સંકલન શોધીએ તો પહેલા પાર્ટનું જે સંકલન છે i1 = 0 થી π/2 log of tan x dx. હવે આપણો જે નિયમ છે એનો અહીંયા સીધો ઉપયોગ થશે કે અહીંયા આપણે કર્યું હતું x ની જગ્યાએ શું લખ્યા a - x, તો અહીંયા આગળ જે a છે ઉપલી હદ એમાંથી આપણે x બાદ કરીએ તો અહીંયા આગળ આપણી જોડે ઉપલી હદ શું છે π/2, તો π/2 માંથી x આપણે બાદ કરીએ તો 0 થી π/2 log of tan π/2 - x dx થાય. હવે tan π/2 - x dx તો એનો કોટીકોણ વિધેય cot x થાય, તો 0 થી π/2 log of cot x dx. હવે આપણે એની અંદર જો cot x જે છે એનો વ્યસ્ત લઈએ તો 1/tan x અને tan x ની -1
તો આપણે એ -1 ઘાત છે લોગના નિયમમાં આગળ આવી જાય અને આ જે આપણું થયું પરિણામમાં જોઈએ છીએ કે અહીંયા આપણે જે ધાર્યું છે log of 10 dx એને આપણે અહીંયા ફરી મૂકી દઈએ કે I1, તો આ I1 ઇઝ ઇક્વલ ટુ -I1 એટલે એ સરવાળો આ બાજુ આવે તો 2I1 માટે I1 બરાબર 0. હવે એક પરથી એટલે આ જે આપણું પરિણામ 1 છે એમાં આ જે છે એ આપણે 0 લઈ લઈએ અને log 2 છે એ બહાર લઈ લઈએ, અચળ છે, તો અહીંયા સંકલન શું થશે x અને એમાં લિમિટ લગાવીએ તો 0 થી π/2 તો π/2 -0 અને આ માઇનસ આવે છે અહીંયા આગળ 0 થી માઇનસ log of 2 into x 0 થી π/2 તો -π/2 log 2. એવી જ રીતે બીજો પણ એક પ્રમેય છે એની અંદર આપણે આ બે જે લિમિટ પ્રમેય આનો આ જ છે, ખાલી અહીંયા 0 થી a હતું, અહીંયા શું છે a થી b, તો સમરૂપ અંતરાલ a થી b થઈ જાય છે તો આપણે અહીંયા a + b - x લખવું પડે. તો આ દાખલો આની રીતે જ છે બિલકુલ કે π/3 ને π/6 બંનેનો સરવાળો કરો તમે a + b તો π/2 આવે. તો તમે અહીંયા ચલ જે છે એની જગ્યાએ તમે શું કર્યું π/2 - x π/2 - x માટે 1 + sin π/2 - x 1 + cos π/2 - x. હવે અહીંયા શું થઈ જશે sin π/2 - x એટલે cos x, અહીંયા sin x, તો 1 + cos x 1 + sin x એનો વ્યસ્ત લઈએ તો -1 ઘાત ઉપર આવે એ અહીંયા બહાર લઈ શકાય લોગમાં. એટલે આપણને પરિણામ 1 અને 2 આ બંનેનો સરવાળો કરીએ આપણે તો આપણને 2i બરાબર 0 મળે છે માટે i બરાબર 0. હવે એવી જ રીતે કેટલાક આ ચેપ્ટરમાં સંભવિત પ્રશ્નો જે છે એ સંભવિત પ્રશ્નો જે પૂછાઈ શકે એવા અગત્યના પ્રશ્નો જેના પર તમારે પરીક્ષાલક્ષી તૈયારી કરી શકાય એવા પ્રશ્નો 3.1 ની અંદર 6, 7, 15, 3.2 ની અંદર 24, 33, 36, 3.3 ની અંદર 7, 8, 13, 15 અને સ્વાધ્યાય 3 માં 1, 12, 13, 16, 17 અને 19. તો મિત્રો આ રીતે તમે આ સંપૂર્ણ પ્રકરણની તૈયારી કરી શકો છો પરીક્ષાલક્ષી. આ જ રીતે પરીક્ષામાં સફળતા મેળવવા માટે આપણે હજી આગળ પ્રકરણ 4 ની બી વાત કરીશું નાનકડા વિરામ બાદ. તો જોતા રહો પાસ થવાનું પંચામૃત. વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે. અહીંયા આગળ હવે પ્રકરણ 4માં સંકલનનો એક ઉપયોગ જે પરીક્ષામાં બોર્ડમાં 10 માર્ક્સમાં પૂછાય છે, જેમાં 5 માર્ક્સના MCQ અને 5 માર્ક્સમાં એક પ્રશ્ન 2 માર્ક્સનો અને એક પ્રશ્ન 3 માર્ક્સમાં પરીક્ષામાં પૂછાય છે. અહીં આગળ આપણે જો દાખલો જોઈએ તો વક્ર y બરાબર 5 - x² નું x બરાબર 2 થી 3 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણની અંદર આપણે વક્રો તથા વક્રનો x અક્ષ સાથે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે અહીં આપણે જો વક્ર પહેલા જોઈએ વક્ર 5 - x² તો તમે જાણો છો કે અહીંયા y બરાબર -x² આવ્યું એટલે વક્ર આમ ઊંધો આવે. અહીંયા પરવલયના 4 પ્રકાર આવે, એમાં જો +x² હોય તો વક્ર ઉપરની તરફ આવે. અહીંયા આગળ જો x બરાબર y² હોય ધન તો આપણે વક્ર આ બાજુ લઈએ છીએ અને જો વક્ર x બરાબર -y² હોય તો વક્ર આ બાજુ લેવાય. અહીં આપણે y બરાબર 5 - x² નો જે આ વક્ર દોર્યો એમાં આપણે જો અહીંયા લિમિટ લગાવીએ કે x બરાબર 2 મૂકવામાં તો x બરાબર 2 મૂકતા આ કિંમત આપણને 5 - 4 એટલે 1 મળે અને અહીંયા x બરાબર 3 મૂકીએ તો 5 - 9 બરાબર -4 મળે. તો ચિહ્ન બદલાઈ જાય છે, પહેલા 1 મળ્યું પછી -4 મળ્યું. જો ચિહ્ન બદલાય તો એ વખતે આપણે આપેલી હદો વચ્ચેની એક હદ શોધવી પડે. તો અહીંયા આગળ x બરાબર આપણે y બરાબર 0 મૂકીએ, જો અહીંયા y બરાબર 0 મૂકીએ તો x² બરાબર 5 એટલે x બરાબર √5 તો વચલી હદ આપણને મળી √5. તો અહીંયા -√5 પડે પણ આપણે અહીંયા ધન ભાગમાં જોઈએ છે તો 2 થી 3 ની વચ્ચે આપણને √5 મળે તો 2 ≤ √5 3. તો આપણે જે સંકલન શોધીએ છીએ એમાં સરવાળામાં અહીંથી આપણે બ્રેક પાડવો પડે. તો જે આપણો જે વક્ર છે y1 બરાબર 5 - x² તો અહીંયા આગળ y1 of x બરાબર 5 - x² જે છે એમાં 2 થી √5 અને √5 થી 3 એમ બે ટુકડા આપણે પાડવા પડે અને બંનેનું અલગ અલગ માનાંક આપણે શોધવું પડે. હવે અહીંયા આગળ આનું સંકલન જો કરીએ તો 5x - x³ / 3 તો 5x - x³ / 3 જે છે એની અંદર લિમિટ આપણે 2 થી √5 લીધી અને અહીંયા આગળ √5 થી 3 લીધી. હવે આનું સાદુરૂપ આપીએ તો ઉપલી હદ માઇનસ નીચલી હદ, તો ઉપલી હદ અહીંયા મૂકતા 5 √5 - √5 એનું જો સાદુરૂપ આપીએ તો 10 √5/3 તથા આપણે અહીંયા 2 મૂકીએ તો 2/3 અને અહીંયા આગળ 5 દુ 10 તો 10 - 8/3 નું જે સાદુરૂપ આવે 22/3. એવી જ રીતે આ બાજુ પણ આપણે લિમિટ મૂકીએ તો ઉપલી હદ અહીંયા 3 છે તો 3 અહીંયા મૂકીએ 5 તરી 15 15 - 9/3 એટલે 27/3 એટલે 9 તો 15 - 9 આયા 6 અને અહીંયા આગળ આવી જ રીતે √5 મૂકતા આગળની જેમ 5 √5 - 5 √5/3. હવે સાદુરૂપ આપીએ
તો અહીંયા આગળ √5ની આપણે રૂટ ખબર છે, √5 અસમય સંખ્યા છે, લગભગ 2.23 છે, એટલે 2.23 ગુણ્યા 10 એટલે 22.3/3 માઇનસ 22/3 એટલે આ મોટી કિંમત થઈ, નાનાની કિંમત થઈ, તો માનાંકમાં એને આપણે કશું ચિહ્ન બદલતા નથી, તો એમનું એમ આપણે માનાંક કાઢીને લખી શકીએ છીએ. પરંતુ અહીંયા આગળ 6 એટલે 18/3 અને tan√5/3 એમાં tan√5/3 મોટા હોવાથી એનો ક્રમ બદલી દેવો પડે ચિહ્ન બદલવા માટે માનાંક કાઢીએ ત્યારે. તો tan√5/3 આ ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા પરીક્ષામાં અહીંયા આગળ વિદ્યાર્થી ભૂલ કરતા હોય છે જનરલી, તો આ મુદ્દામાં ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા આપણે ક્રમ બદલવો પડે છે. tan√5/3 માઇનસ 6. હવે એનું સાદુરૂપ આપીએ તો 20√5 આ બંનેનો સરવાળો /3 માઇનસ 22/3 18/3 એટલે -40/3. તો 20/3 કોમન કાઢીએ તો √5 - 2. તો આવી રીતે આ દાખલો આપણે ગણી શકીએ. ઉદાહરણમાં બી આના જેવો એક બીજો દાખલો છે, ઉદાહરણ 12માં કે ભાઈ y બરાબર 4 - x² નું x બરાબર 0 થી x બરાબર 3 વડે પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો અહીં આગળ આપણે ઉપલી હદ અને નીચલી હદ મૂકી દઈએ, 0 મૂકીએ તો 4 અને 3 મૂકીએ તો -5, એટલે ચિહ્ન બદલાય છે. તો આપણે એની વચ્ચેની હદ શોધવી પડે. તો વચ્ચેની હદ આપણને અહીંયા 2 મળે છે. અહીંયા આગળ y બરાબર 0 મૂકો તો x બરાબર 2 મળ્યા, તો 0 2 અને 3. તો આપણે અહીંયા 2 ટુકડા પાડવા પડશે, તો 0 થી 2 અને 2 થી 3, 4 - x², 4 - x², બિલકુલ આ જ રીતે એનું સાદુરૂપ આપણે આપી શકીએ છીએ. બીજા MCQ ટાઈપમાં જો આવા પ્રશ્નો પૂછાય તો વક્ર y બરાબર cos x જે છે એની અંદર x બરાબર 0 થી x બરાબર 2π. હવે આપણે કોસનો આલેખ જાણીએ છીએ કે આ આવર્તનીય વિધેય હોવાથી આવી રીતે સતત આવર્તનીય હોય છે. અહીંયા આગળ 0 થી 2πમાં એ x અક્ષને 2 બિંદુઓમાં છેદે છે, એટલે કે એના શૂન્યો કેટલા થયા? અહીંયા b અને d બિંદુ આગળ π/2 અને 3π/2 આગળ એમના શૂન્યો મળે છે. તો આપણે ત્યાંથી બ્રેક કરવો પડે આલેખ, એટલે અહીંયા આપણે લઈશું તો સંકલનમાં જેમ સરવાળો કરીએ છીએ એમ 0 થી π/2, પછી π/2 થી આપણે ક્યાં જઈશું? સીધા 3π/2 અને 3π/2 થી સીધા આપણે 2π, એમ આપણે 3 ટુકડામાં એનું સંકલન કરીશું. અહીંયા આગળ આપણને સંકલન મળશે 1, આનું -2 અને આનું 1, પરંતુ બધાનું અલગ અલગ માનાંક આપીએ તો માનાંક 1 વત્તા માનાંક -2 વત્તા માનાંક 1 એટલે 1 વત્તા 2 વત્તા 1 એમ કુલ 4 આપણને આનું ક્ષેત્રફળ મળે છે. હવે એવી જ રીતે અહીંયા આગળ પણ આપણે આલ્ફા, બીટા, ગેમા આ બધા છે સમક્ષેત્રી છે, તો સમક્ષેત્રી ડાયરેક્ટ 4 આલ્ફા કરીને તમે એનું ક્ષેત્રફળ આપી શકો છો. એવી જ રીતે અહીંયા પણ સમક્ષેત્રી છે, તો અહીંયા તમે 2 ગુણ્યા કરીને બી એનું ક્ષેત્રફળ આપી શકો છો. તો આ બધા દાખલા જે આનો પણ જવાબ આપણે સમક્ષેત્રીની રીતે આપી શકાય છે, 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1 એમ 4 ગુણ્યા કરીને આપી શકાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકરણના જે સંભવિત પ્રશ્નો છે જે બોર્ડમાં તમારે અવારનવાર પૂછાતા હોય છે, કે જેની શક્યતા છે બોર્ડમાં પૂછાવાની, કે જેની તમે તૈયારી કરો તો તમારે સારા એવા માર્ક્સ આવી શકે, એવા પ્રશ્નોની અંદર સ્વાધ્યાય 4.1માં દાખલા નંબર 4 અને 7, એના સિવાય ઉદાહરણમાં તમે જુઓ તો ઉદાહરણના બી કેટલાક સારા દાખલાઓ છે, જેમ કે 6, 7, 9 અને 14, કે જેમાં તમારે આ જે રીત છે એની બી સારી એવી પ્રેક્ટિસ થઈ શકે છે. બીજું સ્વાધ્યાય 4.2માં દાખલા નંબર 4, 6 અને 9 એ પણ સારા દાખલા છે. અને છેલ્લે આ સ્વાધ્યાય 4ની અંદર જે બધા જ દાખલાઓ સમન્વય થાય છે અને જે તમારા માટે IMP પ્રશ્નો કહી શકાય, એમાં દાખલા નંબર 4, દાખલા નંબર 6, દાખલા નંબર 8, દાખલા નંબર 9, દાખલા નંબર 12, દાખલા નંબર 13 અને દાખલા નંબર 15. તો આટલા દાખલાઓની પ્રેક્ટિસ તમે કરો તો એમાં લગભગ તમારે બધી જ રીતોનું પુનરાવર્તન થઈ જતું હોય છે, જે પરીક્ષા માટે પણ તમારે અગત્યના પ્રશ્નો કહેવાય છે. તો આ રીતે આપણે જે અગાઉના બીજા પ્રકરણ જે છે એમાં વિકલ સમીકરણની હવે પછીના એપિસોડમાં આપણે ચર્ચા કરીશું. તો આ તૈયારી માટે જોતા રહો કાર્યક્રમ પાસ થવાનું પંચામૃત. નમસ્કાર.